ધ્રાંગધ્રા સોલડી ટોલનાકા નજીક એક મહિલાની હત્યા કરવામાં આવી. દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી યુવતીની હત્યા થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા પંથકમાં વધુ એક યુવતીની હત્યાની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે. ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ ટેક્સ નજીક મોડર્ન સ્કૂલ પાછળના અવાવરૂ વિસ્તારમાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલી યુવતીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. સાથે જ મૃતક સાથે સંકળાયેલી અન્ય યુવતીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી મૃતક મહિલા રૂક્ષાના ખાતુન હાલ રહે અમદાવાદ અને મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળની હોવાની તેના આધાર કાર્ડ ઉપરથી જાણકારી પ્રાપ્ત થવા પામી હતી. ઘટના સ્થળ પાસે રાત્રિ દરમિયાન ગ્રાહક તરીકે આવેલા અજાણ્યા શખ્સ સાથે માથાકૂટ થતાં તેણે છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવતીનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મહિલાની હત્યા મામલે ધ્રાંગધ્રા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી તેની કડક હાથે પૂછપરછ પણ હાથ ધરાઈ છે. વધુમાં જે સ્થળ પર હત્યા કરવામાં આવી છે તે સ્થળે ઘણા સમયથી દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું છે અને હત્યા સમયે અન્ય મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મરનાર મહિલા અને તમામના મોબાઈલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી તે શખ્સનો મોબાઈલ પણ જપ્ત કરીને સત્ય હકીકત બહાર લાવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે મરનાર મહિલાનો મોબાઈલ ફોન અને અન્ય મહિલાઓ સાથે હતી તેના મોબાઈલ સહિત શંકાસ્પદ શખ્સના મોબાઈલ કોલ ડિટેલ કાઢવામાં આવે તો આજુબાજુ વિસ્તારમાંથી શોખ પૂરો કરવાવાળાના નામો બહાર આવે તેમ છે. ત્યારે અહીં દેહ વ્યાપારનો ધંધો કરવા મહિલાઓ કોની રહેમ નજર હેઠળ ધંધો કરવા આવતી હતી તેની પણ સંપૂર્ણ વિગતો સાથે સત્ય બહાર આવવાની પૂરેપૂરી શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે અહીં દેહ વ્યાપારનો ધંધો જગજાહેરમાં ચાલતો હોય અને તેની જાણકારી પોલીસ વિભાગને ન હોય તે માનવામાં આવી શકે નહીં. તમામના મોબાઈલની કોલ ડિટેલથી વિસ્ફોટક નામો બહાર આવી શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર.